આજના સમયમાં સારા વિચારો આપવા એ બહુ મોટી વાત છે. સત્કર્મ કરાવીએ તો થોડી વારમાં પૂરો થઈ જાય, થાકી જાય, તો સારો વિચાર વાવી દઈએ તો આખી જિંદગી એને લાભ આપતો છે. ભૂખ્યાને જમાડીએ સારું છે, પણ બીજા દિવસે પાછી ભૂખ લાગે. સારા વિચારો વાવી દો ને, તે વિચારોના માધ્યમથી માણસનું આખું જીવનનું કલ્યાણ થઈ જાય. કથા આ કામ કરે છે. સમાજના મનને સ્વસ્થ બનાવવાનું કામ કથા કરે છે. આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ઉચ્ચાર શુદ્ધિ, અનેક પ્રકારની શુદ્ધિ કથા દ્વારા જીવનમાં આવે છે. અને શુદ્ધિ દ્વારા શાંતિનો ઉદય જીવનમાં થાય છે. એક અહોભાવ જીવન પ્રત્યે ઉભો થાય. ધર્મ એ જ છે, યતો અભ્યુદય નિશ્રેયસ ધર્મ. જે જીવનનું ઉત્થાન કરે એનું નામ ધર્મ. જીવનથી હતાશા, નિરાશા, નિષ્ક્રિયતા, ભાગી જવાની વૃત્તિ જે આપે ધર્મ નથી. જે વિકાસ કરે ધર્મ છે. જે જીવતા શીખવાડે ધર્મ છે. સંસારથી ભાગીને ભગવાનને નથી પામવાના, સંસારને જીતીને ભગવાનને પામવાના છે. એટલે જે જીજીવિષા, જીવનની ઈચ્છા જગાડે, જીવન જીવવાનો ઉમંગ જગાડે એ ધર્મ છે. જે ઉત્થાન કરે ધર્મ છે. ધારે તે ધર્મ, જેને ધારણ કરાય ધર્મ છે. ધર્મ પુસ્તકોમાં નથી જીવતો, ધર્મ તો વ્યક્તિઓમાં જીવવો જોઈએ. આપણા બધાની ભીતર કોઈક ને કોઈક નાનો પણ ધર્મ આપણા જીવનમાં હોવો જોઈએ, કે જેના બળે જીવનનો એક ઉત્સાહ બન્યો રહે. ગઈકાલે સુંદર પ્રભુના વિવાહના મનોરથના આપણે સૌએ દર્શન કર્યા. ભાગ્યશાળી છે જે લોકો જ્યાં 7 દિવસ મનોરથો દરમિયાન વિવિધ પ્રકારના મનોરથી બની અને એમણે પોતાના જીવનમાં આનંદ પ્રાપ્ત કર્યો. આગળ ભાગવત કથાને લઈ જઈએ. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. ભગવાનના પુત્ર છે પ્રદ્યુમ્નજી. વસંત પંચમીનો દિવસ એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ કહેવાય. પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો અવતાર છે. પ્રભુના પ્રથમ પુત્ર. જ્યારે રામાયણમાં એવી કથા આવે છે કે કામદેવ મહાદેવજીને મોહિત કરવા માટે ગયો. મહાદેવજી ત્રીજું લોચન ખોલ્યું અને કામદેવને ભસ્મ કરી દીધા. અને એટલે જ કામદેવનું એક નામ છે અનંગ. અનંગ કોટીલા છે, એને અંગ નથી. એમની પત્ની રડતી આવીને કહેવા લાગી, મારા પતિ મને પાછા ક્યારે મળે? અને ત્યારે કહું, જબ જદુવંશ કૃષ્ણ અવતારા કૃષ્ણ તનય હોઈ પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તારા પતિ તને મળશે. આ અલૌકિક કામ છે. જો સાધારણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને અલૌકિક ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, વૈષ્ણવના ચારે પુરુષાર્થ જુદા છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મો અર્થો હરિરેવહી કામો હરિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. વૈષ્ણવનો ધર્મ શું? ભગવાનની સેવા એ વૈષ્ણવનો પરમ ધર્મ છે. પ્રત્યેકના ઘરે પ્રભુનું એક સ્વરૂપ જરૂર બિરાજવું જોઈએ. દરેકના ઘરે. અરે જેને આટલું મોટું ઘર આપ્યું હોય એના માટે 2x2 નું ખાનું ઘરમાં ન હોય. આપણી જાતને વૈષ્ણવ કેમ કહેવાય? એક કટોરી મિશ્રી ન ધરી શકીએ તો વૈષ્ણવ કેમ કહેવાય આપણી જાત? દરેકના ઘરે ભગવાન બિરાજવા જોઈએ. કોશિશ કરજો, પ્રયાસ કરજો. ભગવાનથી ડરો નહીં. ઘણા લોકો તો એવા ડરેલા હોય કે જાણે ભગવાન તાક લાગીને બેઠા છે, કંઈક ભૂલ કરે ને સજા આપો. પ્રભુ કઈ સજા આપવા માટે નથી બેઠા, કૃપા કરવા માટે બેઠા, સુખ દુઃખમાં સાથ આપવા માટે બેઠા છે. એટલે ભગવાનથી ભય કાઢી નાખો. સૌથી પહેલા ભગવાન એ આનંદ રૂપ છે. આપણા જીવનનો આનંદ છે. આપણા જીવનનો ઉત્સવ ભગવાન છે. ડરાવવા માટે ભગવાન નથી, ડરવા માટે ભગવાન નથી. અભયમ સત્વ સંશુદ્ધિ. જીવનમાં જે અભય લાવે ભગવાન. એટલે જેને પણ ભગવાન માટે ભય હોય ને, સૌથી પહેલા કથાના માધ્યમથી આ ભય મૂકી દો, બીક મૂકી દો. ભગવાન તમારું ક્યારેય કંઈ બગાડવા નથી.
તમને બચાવવા માટે ભગવાન કરે છે, ડરાવવા માટે. અને એટલે ભગવાનનો ભય કાઢો. અપરાધ થાય છે, સહજ છે, માણસ છે. માણસ છે એટલે આ બધું સંભવ છે. શ્રેષ્ઠ બની જઈએ, બનવાનો પ્રયાસ કરીએ છીએ, પણ બધા ન પણ થઈ શકે. હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રડી પડે ભાઈ માણસ છે. આ માનવ છીએ આપણે, હજારો ભૂલો થાય. ભગવાન પણ આપણને બહુ સારી રીતે ઓળખે છે, એ આપણને જાણે છે. ગભરાઓ નહીં પ્રભુ, નિકટ રહો પ્રભુના. તો ધર્મ ભગવત સેવા, અર્થો હરિ રેવહી. વૈષ્ણવ માટે અર્થરૂપ સ્વયં ભગવાન છે. અને ભગવાન જેના થયા એનું બધું આપમેળે થઈ જાય. सब कुछ मांग लिया है एक तुझको मांग कर, उठते नहीं है हाथ मेरे इस दुआ के बाद. જેને તને માંગી લીધું, જેને તને પામી લીધા, એને બીજું લેવાનું શું રહે? અર્થો હરી રે વહી, ધર્મ હી તે પાયો યહ ધન, ધર્મ હી તે યહ પાયો યહ. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સવારે. સાચું ધન એ જ છે. કયું? હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે, ભક્તનો ભાવ જ એનું સાચું ધન છે. તમને ભાવ જતો રહે છે ને, પછી ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જશે ને, તો એ તમને આનંદ નહીં આપી શકે, તો તમે આનંદ નહીં પામી શકો. સામે આવેલા ભગવાનને ઓળખી નહીં શકો જો હૃદયમાંથી ભાવ જતો રહે. પછી એ મૂર્તિમાં પથ્થર દેખાશે, ભગવાન નહીં દેખાય. ભાવ બહુ મહત્વનો છે. એટલે ભાવની રક્ષા કરવી એમ કહ્યું. તમારો ભાવ કોઈ હરી ન જાય એના માટે સાવધાન રહેવું. જેના સંગથી ભગવાનમાં અભાવ આવતો હોય એનો સંગ ઓછો કરવો, અને જેના સંગથી ભક્તિ દ્રઢ થતી હોય, જે આપણા વિશ્વાસને મજબૂત બનાવે, એવા જનોનો સંગ કરવો. ઘણા લોકો કંઈક જીવનમાં ઘટના બને, જો ભગવાન તારી સાથે આમ કરે, જો ભગવાન તારી સાથે આમ કરે, એમ કરી કરીને એને અભાવ લાવે. એવા વ્યક્તિથી સાવધાન રહેવું. કામો હર દિદૃક્ષ. વૈષ્ણવનો કામ શું છે? કે ભગવાનને જોવાની ઈચ્છા, એ જ વૈષ્ણવનો કામ. વૃત્રાસુરે ચતુશ્લોકીમાં સુંદર વાત કરી છે. કામ પુરુષાર્થને સમજાવતા વૃત્રાસુર બોલ્યા, અજાત પક્ષા ઇવ માતરમ ખગા, સ્તન્યમ યથાવ સતરાક્ષુધાર્થ, પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના, મનોરવિંદાક્ષદિદૃક્ષતે ત્વામ. પ્રભુ, આપને પામવાની ઈચ્છા મારા મનમાં જાગે. કઈ રીતે? અજાત પક્ષાયુ માતરમ ખગા. જેમ ચકલીના નાના નાના બચ્ચાઓ કઈ માળામાં હોય અને માં ચણ લઈને આવતી જુએ ત્યારે ચી 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 કરી આખું આકાશ ગજવી નાખે. પ્રભુ, આપને જોઈ આવી તત્પરતા મારા મનમાં આવે. પણ થયું પાંખો ફૂટે પછી માની રાહ નથી જોતા. કહ્યું, સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્થા. જેમ વાછરડું બાંધી રાખ્યું હોય અને ગાય જંગલમાંથી આવે ચરીને, અને ખેડૂત વાછરડાને છોડે, ભૂખ્યું થયેલું વાછરડું જે માની ઓર દોડે, એમ પ્રભુ હું પણ આપની ઓર દોડું, આપને પામવા. પણ થયું કે જયારે દૂધ પીવાનું બંધ કરે પછી વાછરડું માની રાહ નથી જોતું. એટલે કહ્યું, પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એ રીતે પ્રભુ સદાય મારા મનમાં આપના માટે પ્રેમ બન્યો રહે. એકવાર એક પ્રિયતમા પોતાના પ્રિયતમને જોઈને દોડી એને મળવા માટે, અને દોડી એમાં એને ધ્યાન ન રહ્યું કે કોઈ વ્યક્તિ નમાજ પડતું હતું, અને એના પીઠ ઉપર પગ દઈને આગળ નીકળી, અને પાછી મળીને પાછી આવી. એટલે પેલા જે નમાજ પડતા હતા એને કહ્યું કે તને આટલું ભાન નથી? હું ખુદાની બંદગી કરતો હતો, નીચે વળ્યો હતો, માથું ઝુકાવતો હતો, તું મારી પીઠ ઉપર પગ દઈને આગળ નીકળી ગઈ, આટલું ભાન તને નથી? ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું કે હું તો મારા લૌકિક પ્રિયતમને મળવા દોડી, તોય મને ભાન ન રહ્યું કે નીચે કોણ હતું. તો તમે તો તમારા અલૌકિક પ્રિયતમને મળતા હતા, તમને કેમ ભાન રહ્યું કે ઉપરથી કોઈ ગયું છે? તમે તો ભગવાન જોડે મળતા હતા, એમાં તમારું મન હતું, તો તમને ખબર કેમ પડી કે ઉપરથી કોઈ ગયું?
પ્રિયમ પ્રિયેવ વિશિતમ વિષન્ના. એટલો પ્રેમ ભગવાન માટે હૃદયમાં જાગે કે સંસારની કોઈ ઘટના આપણા ભક્તિમાં વિક્ષેપ ન કરી શકે. એવો પ્રેમ, એવો ભાવથી ઠાકોરજીને જુઓ. ભલે ને દર્શન કરવામાં હજારોની ભીડ હોય, પણ એવી આંખોમાં લાલસા રાખો ભગવત દર્શનની કે હજારોની ભીડમાં ઉભેલા તમે એવા તાપથી ભગવાનને જુઓ છો કે ભગવાન પણ એમની નજર પણ બધેથી હટીને તમારામાં લાગી જાય. તો માનજો આજે સાચા અર્થમાં ઠાકોરજીના દર્શન કરે. મનથી એવું ચિંતન પ્રભુનું કરો કે ઠાકોરજીનું મન પણ તમારું ચિંતન કર્યા કરે. તમારી અંદર તાકાત લાવો. સામે ચમત્કારની અપેક્ષાઓ ન કરો. ચમત્કાર તો ભીતર કરવાનો છે. તમે જે ક્ષણે યશોદા કે ગોપી બનો છો ત્યારે ત્રિલોકના નાથ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાય નિરંતર ધ્યાવે જાય અનાદિ અખંડ અનંત છેદ વેદ સુવેદ બતાવે નારદ સે સુખ જાય રટે પછી હાઈ તુરી પાર ન પાવે તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે.